वाला जीवन ऐसा जियो कि जब जाए तो अपने मिजाज से जाए। બાળકનો જન્મ થાય એટલે બધા પેડા ને પતાસા વેચતા હોય, પણ એ બાળક રડતું હોય અને બધા હસતા હોય। જબ આયો તો જગત में જગ હસે તુમ રોઈ। પણ એ જ બાળક જ્યારે મોટું થઈને સમાજમાં એ સારા આવા ભગીરથ કાર્યો કરે, સાહેબ ધ્યાન દેના, આવા સુંદર કાર્યો કરે, આખા પરિવારને સાથે લે, આખા પરિવારને લાભાન્વિત કરે, બધાનું ધ્યાન રાખે સાહેબ, બધાની પરવાહ કરે, બધું એ બધાનું એ વિચારે, પ્રથમ પહેલાનું બીજાનું વિચારે, પછી પોતાનું વિચારે, આવું પવિત્ર જીવન જીવે। અને પછી જ્યારે વિદાય લે ને ત્યારે એ પોતે એ હસતા હસતા વિદાય લે ને આખો સમાજ રડી પડતો હોય સાહેબ। मेरे भाई बहन, जीवन ऐसा जियो कि आपके जाने के बाद लोगों को याद करना पड़े कि भाई एनी खोट पड़ी गई, एनी जगह ब्रह्मांड में कोई ले न सके, क्या कहे उनकी बात, कभी अपने बारे में उसने सोचा ही नहीं। साहब एक बात હું ચોક્કસ કહીશ, જ્યારે આપણે આપણું વિચારીએ છીએ ને, પરમાત્માએ બહુ સુંદર વાત કરી છે કે જ્યારે તું તારું વિચારીશ ને ત્યારે હું તને ક્યાંય કામ નહીં આવું, પણ જ્યારે તું બીજાનું વિચારીશ ત્યારે હું તારું વિચારીશ। હવે આપણે નક્કી કરવાનું છે કમિટમેન્ટ કે જ્યારે તું બીજાનું વિચારીશ ત્યારે હું કમિટ કરું છું, ત્યારે હું તારું વિચારીશ। તારું તું વિચારીશ ત્યારે તારું સારું થશે કે નહીં થાય એની કોઈ ગેરંટી નથી, પણ જ્યારે તું બીજાનું વિચારીશ ને ત્યારે મારી સંપૂર્ણ ગેરંટી છે તારું હું સારું કરીશ। હવે આપણે નક્કી કરવાનું છે, ગેરંટેડ। અને વાતે સાચી છે ને, આ જેટલા ભક્તો થઈ ગયા એને ક્યારે પોતાનું વિચાર્યું હતું? તમે કોઈ પણ ભક્તને, આ કલિકાલની જ વાતો છે, આને કોઈ 5000 કે 10000 વર્ષ નથી થયા, આ 100 200 500 વર્ષની વાતો છે। એ પછી નરસિંહ મહેતા હોય, ગોરો કુંભાર હોય, જ્ઞાનદેવ હોય, એકનાથ હોય કે જલારામ ભગત હોય કે તમારા આહિર સમાજની વાત કરું તો માં અમર હોય સાહેબ, કે દેવાયત પોદર હોય, એ કોઈની વાત કરીએ સાહેબ, આ બધા ભક્તો અત્યારના સાહેબ, અને તમે તો ઈ પરિવારના છો, તમે તો ઈ વંશના છો કે જેને પોતાના પારકા પુત્રની રક્ષા કરવા માટે પોતાના પુત્રના બલિદાન આપી દીધા, તમે તો ઈ સમાજના છો સાહેબ। આ તો હમણાંની વાત, બાકી ઈથી આગળ જાઉં, હું દ્વાપરમાં જાઉં, આ કૃષ્ણ યુગની અંદર તો વિચાર તો કરો, નંદ એ આહિર અને વસુદેવ એ કંસ જ્યારે એ માથા ઉતારી દીધો, મોતની ઘાટ ઉતારી દેતો હતો, ત્યારે વસુદેવ અને નંદ એ મિત્ર, વસુદેવ ક્ષત્રિય છે ધ્યાન દેના, અને નંદ એ આહિર છે, અને એ સમયે કોણ કામ આવ્યું સાહેબ? ત્યારે એક આહિરનું ખોયડું એ કામ આવ્યું સાહેબ। અને ઈ સાહેબ આ બિલકુલ અતિશયોક્તિ નથી, પણ કૃષ્ણ ઉપર જો કોઈનું ઋણ હોય, કોઈ સમાજનું ઋણ હોય તો એ આહિર સમાજ છે સાહેબ, જેને કૃષ્ણને પણ ઋણી બનાવી દીધા છે, બાકી તો કૃષ્ણે બધાના ઋણ ચૂકવી દીધા છે। કૃષ્ણ ધ્યાન દેના પ્રસંગ આવ્યો છે એટલે કે કૃષ્ણે બધાના વચન પૂરા કર્યા છે, બધાના ઋણ કૃષ્ણે ચૂકવી દીધા છે। અંતિમ એક ઋણ ભાગવત કહે છે, જરા જે ગત જન્મનો બાલી, અને જ્યારે બાલીનો વધ કર્યો ત્યારે એની પત્ની તારા એ આવી અને ફરિયાદ કરતી હતી કે મારો પતિ નિર્દોષ છે, તમે મારા પતિને માર્યો। ત્યારે રામચંદ્ર પરમાત્માને કહેવું પડે, જો તને એવું લાગતું હોય કે તારો પતિ નિર્દોષ છે, અમે એની હત્યા કરી છે, તો હવે આવતા દ્વાપરની અંદર જ્યારે કૃષ્ણ બનીશ ત્યારે હું આ હિસાબ પણ પૂરો કરી દઈશ, ત્યારે તારો પતિ મને મારશે। અંતિમ ઋણ પણ જરાનું પણ ચૂકવી દીધું, એટલે કે કૃષ્ણે બધાના ઋણ ચૂકવી દીધા છે।